નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભરૂચ જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની છે. જંબુસર તાલુકામાં ખાસ કરીને એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર સામે આવ્યો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાની કોંગ્રેસમાં ઘર વાપસી મુખ્ય ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ અગાઉ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કિરણ મકવાણા બાદમાં ભાજપમાં જોડાયા હતા. જો કે ભાજપમાં યોગ્ય સ્થાન અને મહત્વ ન મળતા તેઓમાં અસંતોષ વધ્યો હતો અને તેમણે ફરી કોંગ્રેસમાં વાપસી કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચાઓ પૂર્ણ થયા બાદ આજે તેમની સત્તાવાર રીતે પાર્ટીમાં ઘર વાપસી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ રાજકીય પગલાથી ભરૂચ જિલ્લા અને જંબુસર તાલુકાના રાજકારણમાં નવા સમીકરણો ઊભી થવાની શક્યતા છે. કિરણ મકવાણાની સ્થાનિક સ્તરે મજબૂત પકડને કારણે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં કેટલો ફેરફાર આવે છે અને આવનારી ચૂંટણીમાં તેનો શું પ્રભાવ પડે છે. કિરણસિંહ લક્ષ્મણભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી જંબુસર વિધાનસભા. આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો છેડો પાડી આજે હું કોંગ્રેસની અંદર જોઈન્ટિંગ થયો છું. આવનારા દિવસોમાં જંબુસરમાં મોટો એક ફંક્શન રાખે છે, એમાં અસંખ્ય કાર્યકરો સાથે કોંગ્રેસની અંદર પ્રવેશ બધાને કરાવવાનો છે, જેથી કરીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનું પરિણામ 28મી તારીખે આપણને ખબર પડે. તમે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં વાપસી? એની અંદર એવું જ હતું કે જેટલા બી લોકો ભારતીય જનતા પાર્ટી જેને જોઈન્ટ કરી છે, ત્યાં બધા લોકો ખરેખર તો અપમાન જ કહેવાય. આપણને કોઈ જાતનું આપણને એ નથી રાખતા, કોઈ ફોન નહીં, કશું નહીં, કોઈ મિટિંગ નહીં, અને સતત અવગણના થતી હોય તો આજે ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં પાડ્યો.